નમસ્કાર દોસ્તો, એસબીઆઈ ની અંદર ક્લાર્કની વેકન્સી જાહેર થઈ ચૂકી છે. ગુજરાતમાં 220 જગ્યા છે અને ઓલ ઓવર આખા ભારતમાં 5,000 કરતાં પણ વધારે જગ્યાઓ એસબીઆઈ ની અંદર એ જુનિયર ક્લાર્ક લેવલ ઉપર છે. જુનિયર એસોસિએટ એટલે કે કસ્ટમર સેલ્સ એન્ડ સપોર્ટની અંદર એ આવે અને વર્ગ 3ની જગ્યા. પગાર ધોરણ 45,000 જેવો થશે અને આ જે ભરતીમાં સપ્ટેમ્બર મહિનાની અંદર પરીક્ષા આવી જવાની છે. તો આનો એક વખત સિલેબસ છે એ એક વખત જોઈ લઈએ, કઈ રીતે આખી પરીક્ષા પદ્ધતિ હશે એ જોઈ લઈએ. તો જેવો આઈબીપીએસની અંદર બીજી 11 બેંકોનો આવ્યો એવો જ પ્રકારનો સિલેબસ છે, જેમાં તમે જોશો તો આની અંદર ટોટલ 2 પરીક્ષા હોય અને એક લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ કહેવાય. લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ એ જે ગુજરાતી સર્કલની અંદર તમે ફોર્મ ભર્યું હોય તો એના માટે હોય, અને એ ગુજરાત સર્કલની અંદર જો તમે ફોર્મ ભરતા હોય તો એવું માંગે કે તમને લખતા બોલતા અને વાંચતા ગુજરાતી લેંગ્વેજમાં આવડવું જોઈએ. એટલે જનરલી આપણે ગુજરાતમાં રહેતા હોય અને ગુજરાતી લખતા બોલતા અને વાંચતા એ આવડે, અથવા તો ધોરણ 10 અથવા ધોરણ 12ની અંદર તમારી માર્કશીટમાં ગુજરાતી એક વિષય તરીકે હોય એટલે ચાલે. ઓકે, તો ગુજરાતની અંદર આ એસબીઆઈ જુનિયર એસોસિએટની જે સિલેક્શન પ્રોસિજર છે એ કંઈક આવું છે. સૌથી પહેલા હશે એક પ્રિલિમ્સ એક્ઝામ. પ્રિલિમ્સ એક્ઝામની અંદર ટોટલ 3 સબ્જેક્ટ આવશે, જેમાં ઇંગ્લિશ આવશે, ન્યુમેરિકલ એબિલિટી એટલે મેથ્સ આવશે અને રીઝનિંગ એબિલિટી એટલે રીઝનિંગ આવશે. ટોટલ 100 માર્કનું પ્રશ્ન હશે. ઇંગ્લિશ છે તો એ 30 માર્કનું, મેથ્સ અને રીઝનિંગ આ બંને 35 માર્કના એ થશે અને 1 કલાકનો સમય આપવામાં આવશે. આ જે છે પ્રિલિમ્સ એક્ઝામ, એના માર્ક્સ ફાઇનલમાં ગણાતા નથી. આમાંથી જે ભરતી હોય એના 10 ગણા ઉમેદવારોને મેઇન્સ આપવા માટે મળે. એટલે આ તો એક સ્ક્રીનિંગ ટેસ્ટ તરીકે તમે એને જોઈ શકો. આ પ્રિલિમ્સ પરીક્ષાના માર્ક ક્યારેય મેઇન્સમાં ન ગણાય, મેઇન્સમાં ન ગણાય અથવા તો ફાઇનલ મેરિટમાં ન ગણાય. જે ફાઇનલ મેરિટ બને એ હંમેશા મેઇન્સ પરીક્ષા હોય એ એમાંથી બને. એટલે ફાઇનલ મેરિટ છે એ તમારી મેઇન્સ પરીક્ષા હોય એમાંથી બને. ઓકે, તો આ પ્રિલિમ્સ એક્ઝામ છે તો આપણે એનો ટોપિક વાઇઝ સિલેબસ પણ આ જ રીતે છે. આ જે ટોપિક છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક, અને પાછલા વર્ષના જેટલા પણ આઈબીપીએસ અને એસબીઆઈ ક્લાર્કમાં પૂછાયેલા પ્રશ્નો છે એના આધાર ઉપર આખું રિસર્ચ કરી અને આટલા સિલેક્ટેડ એવા ટોપિક છે કે જેમાંથી આ લોકો પ્રશ્ન પૂછે અને 110% પૂછે. તો કંઈક આવું છે. રીડિંગ કોમ્પ્રિહેન્શન આવે, ક્લોઝ ટેસ્ટ આવે, એરર સ્પોટિંગ આવે, સેન્ટેન્સ ઇમ્પ્રુવમેન્ટ આવે છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવે, પેરા જમ્બલ આવે, વોકેબ આવે, ફ્રેઝિસ આવે, સ્પેલિંગ કરેક્શન આવે અને સેન્ટેન્સ કમ્પ્લીશન આવે. આ ટોપિક છે એ ઇંગ્લિશ લેંગ્વેજના છે. આમાંથી તમારા 30 માર્ક કવર થાય છે. જનરલી આ ઇંગ્લિશ તમારું સ્ટ્રોંગ હોવું જોઈએ. એના પછી આવે રીઝનિંગ, 35 માર્ક કવર કરે છે. તો રીઝનિંગની અંદર આ બધા પ્રકારના ટોપિકો છે એ પૂછાય છે. એના બાદ આવે મેથ્સ. તો મેથ્સના પણ 35 માર્ક હોય છે અને મેથ્સના જે ટોપિક છે એ આ બધા પ્રકારના છે. તમે જોશો તો ડેટા ઇન્ટરપ્રિટેશન હશે, એ પૂછાય જ છે. ડેટા ઇન્ટરપ્રિટેશન છે એ ફરજિયાત ડીઆઈ કહેવાય, એ હોય જ છે. ક્વાડ્રેટિક ઇક્વેશન છે, એરિથમેટિક વર્ડ પ્રોબ્લેમ છે, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમિંગ, સ્પીડ, ડિસ્ટન્સ, પ્રોફિટ લોસ, સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, આ બધા ટોપિકો છે એ પૂછાય છે. હવે પ્રિલિમ્સ એક્ઝામ છે ને એ પ્રિલિમ્સ એક્ઝામ અને મેઇન્સ એક્ઝામ, એ એક્ઝામ ગુજરાતી લેંગ્વેજમાં પણ હશે. તમે જ્યારે આ પરીક્ષા દેવા જશો એ પરીક્ષા હશે સીબીટી, અને આ પરીક્ષાની અંદર તમને ગુજરાતીમાં પ્રશ્નો મળશે. એટલે ગુજરાતી ભાષામાં ગણિતના, રીઝનિંગના એ પ્રશ્નો મળશે. ઇંગ્લિશ તો ઇંગ્લિશ જ હોય, તો સવાલ નથી. પ્રિલિમ્સ અને મેઇન્સ આ બંને પરીક્ષાઓ તમે ગુજરાતી ભાષામાં આપી શકશો. આ આઈબીપીએસ અને એસબીઆઈ ક્લાર્ક આ બંને પરીક્ષાની અંદર સૌથી મોટી ઉપલબ્ધિ તમે એને કહી શકો. એટલે જે લોકો સીસીઈ ની અંદર પરીક્ષાની તૈયારી કરે છે એવા તમામ લોકોએ આઈબીપીએસ અને આ પરીક્ષાનું ફોર્મ ચોક્કસથી ભરવું જોઈએ. હવે વાત આવી મેઇન્સની. તો મેઇન્સની પરીક્ષા છે એમાં ટોટલ 4 સબ્જેક્ટ હોય. એક હોય જનરલ અવેરનેસ અથવા તો ફાઇનાન્શિયલ અવેરનેસ, એક હોય ઇંગ્લિશ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, મેથ્સ, રીઝનિંગ અને કમ્પ્યુટર એપ્ટિટ્યૂડ. તો થોડા ઘણા નાના ટોપિકો છે કમ્પ્યુટર એપ્ટિટ્યૂડના હોય. હવે વાત કે ફાઇનાન્શિયલ અવેરનેસના 50 પ્રશ્નો હશે, જનરલ ઇંગ્લિશના 40 પ્રશ્નો, મેથ્સના અહીંયા ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના 50 પ્રશ્નો, રીઝનિંગના 50 પ્રશ્નો, 190 પ્રશ્નો થાય અને ટોટલ 200 માર્ક થાય. 2 કલાક અને 40 મિનિટનો સમય મળે. અને આ પરીક્ષા છે એ પણ તમારી સીબીટી હશે.
આ પરીક્ષા પણ તમે બધાય પ્રશ્નો ગુજરાતીમાં સમજી શકશો. એટલે ઘણા બધા લોકો આપણા ગુજરાતીવાળા હોય તો એના મનમાં એક સવાલ હોય. સવાલ એવો હોય કે આ પરીક્ષામાં મને તો ઇંગ્લિશના એટલા બધા ફાવતું નથી, જે તેમ છતાં ઇંગ્લિશ તો કરેલું જ હોય, પણ ગુજરાતીમાં આપણને પ્રશ્ન મળે તો થોડુંક વધારે આપણને સમજાય. એટલે તમને તમારી ભાષામાં ગુજરાતી લેંગ્વેજમાં પણ મેઇન્સ છે એ હશે. આ મેઇન્સનો પણ સિલેબસ ડિટેલવાર સિલેબસ છે. તો જનરલ અને ફાઇનાન્શિયલ જે અવેરનેસ છે આ એના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. આ આઈબીપીએસ અને એસબીઆઈની મેઇન્સ, આઈબીપીએસ અને એસબીઆઈ આ બેની જે અત્યાર સુધી મેઇન્સ થઈ છે, આ મેઇન્સ પરીક્ષાના જે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સને જોઈ અને એમાંથી અમે ટોપિક્સ છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ એ કાઢેલા છે. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ તમને જોવા જશે. એવી જ રીતે આ જનરલ ઇંગ્લિશ છે, એમાં 40 પ્રશ્નો હશે. તો આ જનરલ ઇંગ્લિશ છે જે તમે પ્રિલિમ્સમાં કર્યું, બસ એવા જ પ્રકારના પ્રશ્નો હશે. એવી જ રીતે રીઝનિંગ છે તો એમાં પણ તમારે એમ જ હશે. અને એ જ રીતે તમારું ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ છે અને બેઝિક કમ્પ્યુટર, તો બેઝિક કમ્પ્યુટરની અંદર આટલી વસ્તુ તમારે કરવાની થાય. જે મેઇન્સની અંદર પ્રિલિમ્સમાં કમ્પ્યુટર નહોતું, પણ મેઇન્સમાં કમ્પ્યુટર છે એ સિમ્પલ હોય, એટલું બધું ડીપમાં ન હોય, પણ જેના તમે જવાબ એ ચોક્કસથી આપી શકો. સાથે સાથે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડની અંદર આ બધી જ વસ્તુના જે ટોપિક જે તમે પ્રિલિમ્સમાં સમજ્યા એ જ ટોપિક હોય, બરાબર. પણ અહીંયા આખો ખેલ છે સીબીટીનો. આ ખેલની અંદર તમને જો શોર્ટકટ ટ્રિક્સની આદતથી એ પડી જાય, જો તમારી પાસે શોર્ટકટ ટ્રિક્સ હોય તમામ દાખલાઓને સોલ્વ કરવાની, એટલે તમે ચોક્કસથી આ પરીક્ષા પણ પાસ કરી શકો. આ પરીક્ષા બાદ તમારે એક લેંગ્વેજ પ્રોફિશન્સી ટેસ્ટ હોય. આ લેંગ્વેજ પ્રોફિશન્સી ટેસ્ટ જે લોકોને ગુજરાતી લખતા, બોલતા કે વાંચતા એ આવડવું જોઈએ. જો તમે ધોરણ 10 અથવા ધોરણ 12માં ગુજરાતી વિષય હોય તો તમારે આ વસ્તુ આપવાની થતી નથી, અને એના પછી તમારું મેરિટ તૈયાર થાય. મેરિટ તમારું તૈયાર થાય જે 200 માર્કમાંથી મેઇન્સ પરીક્ષા ઉપરથી થાય. મેઇન્સ પરીક્ષાના આધાર ઉપર તમને જગ્યાનું સિલેક્શન પણ મળે. પણ યાદ રાખજો દોસ્તો કે આ વખતે 220 જગ્યા આ એસબીઆઈની અંદર છે, ગુજરાત આખામાં છે. અને જનરલી તમામ જે સીસીઈ વાળા લોકો છે ને ભાઈ, એ બધા જ લોકો આ પરીક્ષા આપી શકે, કારણ કે એમને અહીંયા સીસીઈની પરીક્ષા પણ એ કમ્પ્યુટર બેઝ ટેસ્ટથી લેવાય છે પ્રિલિમ્સ જોવો તો. અને એના બાદ બીજી ઘણી બધી પરીક્ષાઓ છે હવે એ આપણા રાજ્યની અંદર કમ્પ્યુટર બેઝ ટેસ્ટથી એ લેવાય છે. તો અહીંયા તમે ચોક્કસથી એ જ પ્રકારના દાખલાઓ હશે, એ જ લેવલના દાખલાઓ હશે. બસ તમારે જે છે એ ખાલી આઈબીપીએસ કે એસબીઆઈના બેનર હેઠળ પરીક્ષા આપવાની થશે. એક્ઝામની બોડી પણ સેમ છે, એટલે તમને એ પણ ખબર પડશે. તો દોસ્તો, જો તમે અહીંયા ઈચ્છો છો કે બેંકની અંદર કામ કરવું અને બેંકની અંદર તમારે કરિયર બનાવવું, તો તમે ચોક્કસથી જોડાઈ શકો છો એ આ જે આઈબીપીએસની જે અંતર્ગત અને સાથે સાથે એસબીઆઈની આ ક્લાર્કની અંદર જુનિયર એસોસિએટમાં ફોર્મ કેવી રીતે ભરવું એની સમગ્ર માહિતીઓ એ તમને અમારા વિડીયોઝ અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળી જશે. અને જો તમે આની તૈયારી કરવા માંગો છો અને તૈયારીથી રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન છે તો ચોક્કસથી અમારી આ હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરી અને સમગ્ર માહિતી છે લઈ શકો છો. આશા રાખીએ માહિતી સમજાઈ હશે. જો માહિતી ગમી હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, જ્યાં રેગ્યુલર તમને આ બધી જ ભરતી વિષયના અપડેટ્સ એ મળતા રહેશે. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.